બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને રસાકસી શરૂ થઈ ગઈ છે। આજે ફોર્મ ભરવાના પ્રથમ તબક્કે જ એક મોટા સમાચાર સામે આવ્યા। પાલનપુર પાલિકાના પૂર્વ નગરસેવક અને પાણી પુરવઠા સમિતિના પૂર્વ ચેરમેન સાગર માળીએ વોર્ડ નંબર 2માંથી અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી। સાગર માળીએ પાલનપુર પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રતાપ માળીના પુત્ર છે અને છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર 2માં તેમનો વ્યક્તિગત દબદબો છે। તેમની અપક્ષ ઉમેદવારીથી પાલનપુરના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે। ખાસ કરીને વોર્ડ નંબર 2માં જે પક્ષો પોતાની જીત પાક્કી માનતા હતા તેમના માટે હવે સાગર માળી મોટો પડકાર બની શકે છે। તો ભારતીય જનતા પાર્ટીમાંથી કોર્પોરેટર રહી ચૂક્યા છીએ, લોકોની બહુ સેવા કરી। ત્યારબાદ જે ભારતીય જનતા પાર્ટીએ ખોટા નિયમો બનાવીને ટિકિટ આપવાની ના પાડતા અમને લોકોએ બોલાવીને લોકોની લાગણી હતી કે ઉમેદવારી કરીએ, તો લોકોની લાગણીને માન આપીને અપક્ષની અંદર ફોર્મ ભર્યું છે અને લોકોનો સાથ સહકાર રહેશે અને અમે આ જ રીતે લોકોની